અહીં છે ને મેટ્રો ટ્રેનનું સ્ટેશન છે મસ્ત મજાનું. તો એના સ્ટેશન પછી જાઉં બતાવીશું તમને. આપણે સામાન છે પાર્સલ બધા આપણે કરાવેલા માઇન ને ઠેરાન બેરાન બધું ફાટી ગયું યાર. આ છે સાબરમતી નદી યાર, મોટામાં મોટી નદી યાર, અમદાવાદની વસાળે નીકળેલી ને અહીં જો રોડ આ બગીચો યાર, બાગીચોની પણ બગીચો મસ્ત મજાનો. આપણે નવી શોપની ઓપનિંગ કરવાની અમારા વાલા, તો બધા સપોર્ટ કરજો ને દુકાને આવજો બધા લેવા. તો અમે છે ને ડેલો કોઈ ચીજ કોનો પણ હે ને બગીચા એવડો મોટો ને ડેલો નથી ચડતો, બહાર ક્યાંથી નીકળવું ઈ કઈ હેલ ને વસ્તુ બોલો. તો અલર્ટમાં પેલી ગેમ છે બધા મજા મળશે. તો જય દ્વારકાથી જય મહાદેવ, ફરવાર અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. થંબનેલમાં જોઈને તમને ખબર પડી ગઈ છે યાર, હું અમારા સંધુભાઈ છે ને કાનજીભાઈ ત્રણે ભાઈ આવેલા છે અમદાવાદ. શા માટે આવેલા છે તમને વિડીયોમાં આગળ કહું યાર, ને થંબનેલમાં તમને થોડી ઘણી તો આમ માહિતી મળી જ જશે યાર એના વિશે વિડીયો છે યાર. તો અમે હું લેવા આવેલા છે એ પછી તમને બતાવીશું. હજી તો હે ને અંધારું છે લાડ બધું વાળી જશે. કેટલા વાગી જાય? વાળી છે 4:08 છે. હજી યાર 100 વાગે વાળું થાય પછી તમને ખબર પડશે અમે હું લેવા આવ્યા હતા આગળ કેવું તમને બરોબર. તો હજી તો પ્રશ્નો છે કે બેર પેડું નહીં યાર વિડીયોમાં આપણે પછી તમને આગળ જઈને કેવું. હજી તો આપણે છે ને આઈલીને જવાનું છે 2 કિલોમીટર, જે જગ્યાએ જવાનું છે એ અહીં લઈને હવે આ બાજુ જવાનું થાય કદાચ આ બાજુ. તો ના જવાનું છે આપણે દુકાને, મોટી દુકાન છે બહુ એની છે તમને કેવું આગળ. તો લોકો જે આવ્યા પછી બહાર નીકળી. હવે અમે છે ને યાર ઘણું બધું હાલી ગયા છે, 4-5 કિલોમીટર હાલી ગયા પછી ને અહીંયા પૈગંદર થાકી ગયા ને અહીંયા છે ને રક્ષા અહીંયા છે ને મેટ્રો ટ્રેનનું સ્ટેશન છે મસ્ત મજાનું. તો એના સ્ટેશન પછી જાઉં બતાવીશું તમને. અહીંયા મારો ભાઈ સુઈ ગયા તો હું કેવી આવી ગઈ ડૂકી જઈ ગયા સુઈ ગયા મારા સંધુભાઈ. આ મેટ્રો સ્ટેશનનું સ્ટેશન છે મસ્ત મને મોટું. અંદર જવું લીફ વાળું આમ કે આમ જાય નહીં. તો અત્યારે તો દુકાનો આપણે ગોચી છીએ આ એરિયામાં ને દુકાનો છે ઓલી બધું વાગી બહુ વાગે ચાલવું પડશે ઘણું ને. આ યાર પૂછતું થઈ ગયું 6 વાગી જાય હમણાં યાર, તો પૂછતું થઈ જાય. તો હાલમાં મળતા રહીશું તમને. તો આપણે છે ને સરદાર બાગમાં આવી જશે ને હવે ને મસ્ત બાગ છે. બાગ એટલે બાગ જ કહેવાય, બાગ એમાં કાંઈ ન ઘટે. ઘટે તો ફૂલડા ઘટે ને સંધુભાઈ ઘટે કા મસ્ત મને કુંડ છે જો ને આમાં જો ફૂલ ને બુલ ને એવું મસ્ત એ બધું જો એટલે મસ્ત. આ બાજુ કંઈક ફૂલ છે જો મસ્ત શું કહેવાય ગીત તમે કમેન્ટમાં કહેજો. આ બધું છોકરાને રમવા ને તમારે રમવા ને હા છોકરાને લહેર પડી ખાવાની વસ્તુ મતલબ મોટા ને એની છોકરા હોય ને એને બાકી આ બગીચો મસ્તનો. તો અમે છે ને ડેલો કોઈ ચીજ કોનો પણ હે ને બગીચા એવડો મોટો ને ડેલો નથી ચડતો, બહાર ક્યાંથી નીકળવું ઈ કઈ હેલ ને વસ્તુ બોલો. કેટલા આંટા ફરલે તો યાર કેવડો મોટો બગીચો ને એક તો હાલી ડૂકી ગયા 7-8 કિલોમીટર હાલી ગયા. હાઈવે ઈ સિંડા તો જવું નથી ઈ તો અમને ખબર હશે કયા છે. બીજો રસ્તો ગોચી, બીજું સીંડું ગોચી સીંડું આપણે સીંડી. તો હશે ને આપણે આગળ એક ડેલો અહીં હતો અમે એકવાર વટી ગયા અમને એમ કે બીજો હશે તો નહોતો. તો પાછા અહીંયા આવ્યા હવે અહીં તક ડેલો છે નીકળી જાય. બાગ એને બહુ મસ્તનો યાર, આપણે આવું કોઈ જોયું ન એટલે બહુ મજા આવી બહુ એટલે બહુ. તો આગળ અહીં ડેલો બેલો આવશે પછી નીકળી જાય અહીંથી. ડેલો છે મોટો ભાઈ અહીંયા ડેલો હાલો જડી ગયો મોટો ભાઈ નીકળી જાય હવે બહાર. જરો ડેલામાં નીકળવાનું કેવો ભાવ હતો હાલ આ તો ફરે મારો દીકરો આપણે વટી હા ને ફરે મતલબ મને આમ માલ બલ ગડી ન કે એમ. અહીંયા આવજો રોડ. હવે આપણે જવાનું છે આ બાજુ નદી હા આ બધું તો આ નદી છે. આ બધું નદી આ છે સાબરમતી નદી યાર, મોટામાં મોટી નદી યાર, અમદાવાદની વસાળે નીકળેલી ને અહીં જો રોડ આ બગીચો યાર, બાગીચોની પણ બગીચો મસ્ત મજાનો. અહીં તક હોમ ગાડીએ બેઠા થાય અહીં જરો તો બેઠા ને મસ્ત મજાનું ગાર્ડન છે. જવું તો ક્યારે તમે જો લાયક સ્થળ કેવું છે યાર, મસ્ત બધું છે ને. જો આ રોડ છે યાર, રોડ જો તમે કેમ ચોખ્ખો કેમ જુઓ ને. સંધુભાઈને મારી વિડીયો ઉતારે કે મારો બેટો મેઇન મોકામાં મળી ચોખ્ખો ને. નદીમાં જે પાણી છે ને 4 વ્હીલર બાટીને ધબધબડી સોઈચરા કાઢીને કહેવાનું. આની પહેલાં આપણે આવ્યા ને તે અહીંથી હાલ્યા જો અહીંથી હાલ્યા ત્યાં કામ ઓલી બહુ છે ને નાવથી ગયા હાલી પેં પડી ગયા પગ દુખતા. પણ અત્યારે ને આપણે નીચે ઉતરવું પણ હવે રસ્તો બસ્તો છે નહીં કે આમ ફરીને જઈએ ને ઉતરાય તો ઠીક છે. બાકી યાર આવે મજા યાર. અમારે જવાનું છે દુકાને પણ દુકાન છે ને 11 વાગે ઓલરેડી ખોલ છે ને. અમારે કાનજીભાઈ ને સંધુભાઈને ફોટા કંઈક પાડે મસ્ત મને ફોટા પાડી લાવી કે માઇન્ડ મોકામાં ચોકો મારી લઈ ગયા. તો એવું છે કાનજીભાઈ ફોટા પાડે તો આપણે થી 1-2 પાડી લઈએ યાર મજા છે. હાલો તો વિડીયોમાં બને રહેજો. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દો.
કેમેરો લૂસી નાખી યાર. તો હવે છે ને આપણે સામાન યાર લઈ લીધું છે મસ્ત મજાનું ને આપણો સામાન છે જો આમ રક્ષા પડતી હતી આખી વાહી છે ને અહીંયા લાટશે ને સંધુભાઈ કોથળો લેવા ગયા પણ મળતો નહીં કોથળો પડી જાય છે કોથળો કે આપતો નહીં ને કોથળો બદલો મળી જાય ને તો ને બધું કોથળામાં નાખી દેવાનું અત્યારે તો આપણે જવાનું છે આ બધું ગીતા મંદિરે ને સંધુભાઈ ઊભા છે કોથળો બોથળો દેખતા નહીં એવું લાગે કોથળો માટે કોથળો તો એવું છે બસમાં પાર્સલ નાખવા દે કે ન દે ખબર નહીં હવે જોઈએ આગળ શું થાય હાલો ભાઈ તો આપણે જઈએ છીએ ગીતા મંદિરે ને સંધુભાઈ આગળ બેઠા જામે મજા આવે ગયેલા મજા તો આવે ને તો ટ્રાફિક તો નહીં પણ તડકો મારો બેટો કેટલો છે જોવા પારેમાં કેટલા હતો ઓહો બસો ને બધું ધબધબડી બાબાડી તો તડકો બહુ છે યાર બહુ એટલે બહુ અહીંયા બસો પડી જો કેટલું મસ્ત મસ્ત યાર એવું છે આવે મજા લાગશે વાર પણ આવશે મજા 1.5 લાખનો માલ તો મતલબ પડ્યો છે દોઢ લાખનો માલ છે મોટો 1.5 લાખનો હા માલ આખી રક્ષા કરી છે આખી રક્ષા આપણી જ ભરી તો 3-4 દીમાં ઓપનિંગ કરવાના છે દુકાન હા એમ દુકાનનું ઓપનિંગ કરવાનું છે યાર તો થોડો ઘણો અમને હા, એ લેવલ ઓપનિંગ કરી છે હા, એમ. સપોર્ટ કરજો બધા બની આપણે નવી શોપની ઓપનિંગ કરવાની અમારા વાલા તો બધા સપોર્ટ કરજો ને દુકાને આવતો બધા લેવા 5% ઓફ મારા તરફથી તમને પહેલા બરોબર ને મારા હા અહીંયા બસ સ્ટેશન છે તો મસ્ત મજાનું વાણા લાડ બધા ભાઈ છે ને આપણે ને સામાન એના એક થેલીમાં પેક કર્યો તો પાછો તોડવો પડશે કા તોડવો પડશે ને બસમાં એને લઈને જ આવ દેતા તો કરવું હું મરવું કે પછી આ ઠેલીમાં ગડીને મરવું કઈ હેલ નમસ્તે કાયલા તો આને છોડવો પડશે ને એક બાસ્ક ને નોખા કરીને હાથમાં પકડીને લઈ જવા પડશે એમ કે ને એવડું મોટું બાસ્ક હોય ને સરકારી બસમાં ને નથી લઈ જવા દેતા પરેડમાં જાય તો એ પાવો મોંઘું પડે તો એક બાસ્કો આવશે આ બાસ્કો ને તો દીપાવલીનો સામાન છે ને આમાં આપણું પાર્સલ છે ને આની આપણે હાથમાં લઈ જવું પડશે ને આમાં લાડ બાસ્કા છે આપણે કાઢી લઈએ ને આપણે જે બસ બુકિંગ કરે છે એ કી નહીં એપ્લિકેશન ખોટું એ રાવડોનું છે તો એ ખોટું હોય બોલો ચાલો ફટાફટ ને આપણે બાસ્કાને હું કાઢી લઈએ અમે છે ને ઘરે જવા નીકળી જશે ને અહીંયા ટ્રાફિકની વાત કરીને તો અમદાવાદ મને ભૂકા કાઢને કેટલી ટ્રાફિક છે જવો તો કેટલી ટ્રાફિક છે જોઈએ ને બધી ટ્રાફિક છે બહુ એટલે બહુ તો પાછળ જવો ને આગળ જવાનું તમે શા જવો ને યાર ગરમી બહુ થાય યાર બસમાં કરવું તો કરવું યાર હાલો તો મળી ભાવનગર જઈને ભાવનગર પહોંચી જાય ને ભાવનગરથી બસ હોય ને મોવા જવા નીકળી જાય તો હવે નાજીનભાઈ મળીએ મારા ઓલા થાકી જશે હવે સામાન્ય આપણે રહેશે ઘણો બધા આમ ચડ્યો તો હાલો પછી મોવા જઈને મળીએ યાર પહોંચી જશે રોઈ છે નહીં ત્યાં ઘેરા પાકતા ઘણી બધી વાર લાગશે જેમને લેવા આવે છે ને આપણે યાર સામાન છે પાર્સલ બધા આપણે કરાવેલા માઇન ને ઠેરાન બેરાન બધું ફાટી ગયું યાર ને આ ને આપણે ને એકમાં કરવાનું છે મતલબ આ બધા નોખા પડીકા છે ને યાર મેન પેકેટ અહીંયા તો નોખા પડીકા છે આપણે ને એકમાં કરવાના કોથળામાં ને આમાં બધા યાર ઘણા બધા કપડાં છે ને આ બધા ને એકમાં કરી નાખીએ આપણે આમાં પછી આવે લેવા ગાડી પછી ભાઈ એમાં આમે આમે ખબર નહીં 3 ગાડીઓ આવી છે કદાચ તો પછી ભાઈએ જઈ પછી એમાં બધા તો પાછા કેવા મળી નક્કી નહીં યાર હવે તો ઠાકી જ યાર વિડીયો ઉતારવો એમ થતો નહીં પણ તો એ પ્રાણે યાર ઉતારી લીધો યાર દીપાભાઈ ઠેલામાં થોડાક નહીં ખાતા આપણે કપડા બાકી તો એક પેકેટ રાખ્યું કે દીપકભાઈ કાંઈ બધા પેટ જે માટે તો મોજ કરતું થાય દીપકભાઈ તે મારા અમદાવાદથી 20 વર્ષ અહીં ઓલરેડી તો હાલો પછી બદલી પછી જઈ ઘરે